મિત્રો આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ટૂંકી માહિતી। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે। ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે। હિન્દુ ધર્મના ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે। ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે। મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે। પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે। ગીતાનો સમયકાળ આશરે ઈસવીસન પૂર્વે 3066નો માનવામાં આવે છે। પૃષ્ઠભૂમિ: ભારતના બે આદિ ગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે। મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેનો રાજકીય કાવા-દાવા, સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે। મહાભારતના યુદ્ધમાં પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે। બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો। યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો। તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતા કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે। અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે। તે 18 અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે। ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે। ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે। યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે। ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે।